શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 21 જુલાઈનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે વેદની જેમ નામ પણ અનાદિ, અનંત અને અપૌરુષેય છે. શાસ્ત્રોમાં એમ કહેલું છે કે કૃતયુગમાં ધ્યાનથી, ત્રેતાયુગમાં હવનથી અને દ્વાપર યુગમાં દેવતાર્ચનથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. પણ કલિયુગમાં તેમાંનું કંઈ જ શક્ય નહીં હોવાથી ભગવાનનું કેવળ નામ લેતા રહેવાથી મનુષ્યને તેમના દર્શન થાય છે. શાસ્ત્રોના આ સિદ્ધાંતોનો સંતોએ પોતે અનુભવ લઈ જોયો અને લોકોને કહ્યું કે 3.5 કરોડ જપ કરતાં ચિત્તશુદ્ધિ થાય છે અને 13 કરોડ જપ કરતાં ભગવાનના દર્શન થાય છે. મને તમે મહત્ત્વ નહીં આપો, પણ જે મહાન સંતોના નામે હું નામ વિશે કહું છું તે જ્ઞાનેશ્વર મહારાજ, એકનાથ મહારાજ, તુકારામ મહારાજ અને સમર્થ રામદાસ સ્વામી, એમના જેવા સંતો કદી પણ વેદ વિરુદ્ધની વાત કરે એ શક્ય જ નથી. વેદોને જે પરમાત્મા સ્વરૂપ અગોચર છે તે સ્વરૂપ સંત તદ્રુપત્વથી જાણે છે. હાલની પરિસ્થિતિમાં સંયમના બંધનો તૂટતા ચાલ્યા છે એટલે સંતોએ અતિ આર્દચિત્તે નામ લો એમ કહ્યું છે. વેદ ભગવાનનું વર્ણન કરે છે, નામ પણ ભગવાનનું જ અસ્તિત્વ પ્રગટ કરે છે. પ્રત્યેક વેદ મંત્રના આરંભમાં હરિ ઓમ હોય છે, તે નામ જ છે. જેમ વેદ એ અનાદિ તેમ નામ એ અનાદિ, જેમ વેદ એ અપૌરુષેય તેમ નામ એ અપૌરુષેય, જેમ વેદ એ અનંત છે તેમ નામ એ અનંત છે. પ્રત્યક્ષ શિવજીએ નામ લીધેલું છે એટલે એ અનાદિ સાધન છે. ઇતર સાધનોને અને વૈદિક કર્મોને આહાર વિહારના બંધનો છે. ભગવાનના નામને તે નથી. નામ એ નવું નથી. આદિનારાયણે વેદ બોલતી વખતે જે ઓમનો ધ્વનિ કર્યો છે તે નામ જ છે. એટલે બધાને મારી વિનંતી છે કે તમે નામ લેતા જાઓ. વધુ તો શું, પણ આપણે નામ લઈએ તો જ વેદોનો ખરો અર્થ આપણને સમજાશે એવી મારી ખાતરી છે. વેદ એટલે ભગવાનની સ્તુતિ, તે કરતાં એટલે વેદ બોલતા આપણું લક્ષ્ય શબ્દો તરફ નહીં હોવું જોઈએ, તેના અર્થ તરફ હોવું જોઈએ. અને અર્થ ન સમજાય તો લક્ષ્ય ભગવાનમાં હોવું જોઈએ. જ્યારે આપણે ખાસ તે જ વાત ભૂલી જઈએ છીએ. નામ લેનારા લોકોએ શાસ્ત્રની વિરુદ્ધ વર્તન નહીં કરવું જોઈએ. આપણે શક્ય હોય તેટલા વૈદિક કર્મો કરીએ, પણ ચિત્ત શુદ્ધિ થાય તે માટે તેના પર પૂરેપૂરો આધાર નહીં રાખતા. તે કર્મોની સાથે સાથે ભગવાનનું નામ લઈએ. ભગવાનને લબાડી ખપતી નથી. આપણું મન
સ્વચ્છ નહીં હોય તો ભગવાન હાથ પાછો ખેંચી લે છે, પણ ખરી અનન્યતા હોય તો પેટ ભરાઈ જાય તેટલું આપે છે. એટલી તન્મયતાથી નામ લઈએ કે હું નામ લઉં છું એ પણ ભૂલી જઈએ. બીજા સાધનોથી જલ્દી સધાતું લાગે પણ તે તત્પૂરતું હોય છે. નામથી થોડી વાર લાગે પણ જે સાધે છે તે કાયમનું સાધે છે, કારણ નામથી મૂળમાંથી સુધારણા થાય છે. અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ.